કેવી લાગી ફિલ્મ? ફિલ્મ બહુ મસ્ત લાગી છે. એમાંથી કૃષ્ણ ભગવાન કીધું કે કૃષ્ણ ભગવાન સાચે કા છે એ આખી સ્ટોરી હતી, મને બહુ જ ગમી. બહુ જ ગમી. બહુ મજા આવી. ગીત ને બધી સાંભળવાની મજા આવી. હા. અચ્છા, એમાં ભગવાન છે ખરા. સ્ટોરી આખી કૃષ્ણ ભગવાન ઉપર છે. કૃષ્ણ ભગવાન ઉપર છે. બસ આપણે કર્મ કરવું એ આપણે ભોગવવાનું જ છે, ગમે તે કરો. ભગવાન આપણી હેલ્પ કરશે, પણ આપણે કર્મ કર્યું છે એ આપણે જાતે જ ગોતવાનું છે. બહુ સરસ છે, કાનાનું બહુ સરસ કામ છે. કેવું, કઈ વાત તમને સૌથી વધારે ગમી? ગરીબ છે ને અને દારૂના રવાડે ચડી જાય છે ને એને ભગવાન સુધારે છે. કર્મ કરો, પ્રભુ તો તમારા હૃદયમાં બેઠો જ છે. સારું કરો તો સારું મળે, ખરાબ કરો તો ખરાબ, અને ભોગવવાનું તો અહીંયા જ છે. ભરોસો છે તો ભગવાન છે. શેના ઉપર આધારિત છે ફિલ્મ? કૃષ્ણ ભગવાન ઉપર આધારિત છે. અને કહેવાનો અર્થ એવો કે ભગવાન તમારી હારે જ છે, પણ તમે એને ભૂલી ગયા છો. જો ખાસ કરીને તમે યાદ રાખો. કેવો અનુભવ રહ્યો? ખૂબ સરસ અનુભવ રહ્યો. છેલ્લા ઘણા સમયથી આ ગુજરાતી મૂવી બહુ સારા બને છે. બધા છોકરાઓને, નાના છોકરાઓને પણ બતાવવું જોઈએ અને ફેમિલી સાથે એકવાર ચોક્કસ મૂવી જોવું જોઈએ. હા બેટા, ફિલ્મ જોઈને આવી? હા, મજા આવી. કેવી લાગી ફિલ્મ? મસ્તીની. મસ્તીની લાગી. ફિલ્મ બહુ સારું છે. બહુ સારું છે. શું સંદેશો આપે છે? સંદેશો આપે, કર્મથી મહાન કોઈ છે નહીં. મહાન કોઈ નથી. અને આ પિક્ચરમાંથી એક ખાસ યુવાનોને એવો સંદેશ મળે છે કે આપણે ખરાબની સંગત ક્યારેય કરવી ન જોઈએ. અરે બહુ મજા આવી ગઈ. અને અત્યારના સમયમાં માણસો જે કોઈ ભગવાનને ભૂલી ગયા છે ને, ખાસ કરીને એને યાદ કરાવવા માટે તમે કર્મ કરો, ફળ તો એ આપી જ દેશે એની રીતે, સમય આવે ત્યારે. આવા પિક્ચર બનવા જોઈએ. નવી પેઢીને આમાંથી ઘણો બધો પ્રોત્સાહન મળે અને એક નવી દિશા મળે. અંકિત સખ્યા દિગ્દર્શિત ગુજરાતી મૂવી લાલો કૃષ્ણ સદા સાહિત્ય હાલ ફિલ્મી પડદે ધૂમ મચાવી રહ્યો છે. ત્યારે આ ફિલ્મ કેવું છે અને દર્શકોના તે અંગે અભિપ્રાય શું છે તે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. અને દર્શકો હાલ તો ખૂબ જ રસપૂર્વક આ ફિલ્મ નિહાળી રહ્યા છે, પરંતુ દર્શકોથી જ પૂછશું કે એમને આ લાલો ફિલ્મ કેવી લાગી છે. બેન, ફિલ્મ જોઈ આવ્યા? કેવી લાગી? બહુ મસ્ત છે સાહેબ. અચ્છા, શું છે સ્ટોરી? સ્ટોરી આખી કૃષ્ણ ભગવાન ઉપર છે. કૃષ્ણ ભગવાન ઉપર છે. ઓલ ઓવર કેવું લાગ્યું? બહુ મસ્ત મજા. બહુ મસ્ત લાગ્યું. હા હા બેન, જોઈને આવ્યા ફિલ્મ? હા, બહુ મસ્ત છે. અચ્છા, શું વાત ગમી તમને ફિલ્મમાં? બસ આપણે કર્મ કરવું એ આપણે ભોગવવાનું જ છે, ગમે તે કરો. ભગવાન આપણી હેલ્પ કરશે, પણ આપણે કર્મ કર્યું છે એ આપણે જાતે જ ગોતવાનું છે. બીજા એક કાકા છે. કાકા, પિક્ચર જોઈને આવ્યા? બહુ સરસ, બહુ સરસ, બહુ. અચ્છા, કેના ઉપર વાત કરી છે? કર્મ ઉપર. કર્મ ઉપર. કર્મ કરો, પ્રભુ તો તમારા હૃદયમાં બેઠો જ છે. સારું કરો તો સારું મળે, ખરાબ કરો તો ખરાબ, અને ભોગવવાનું તો અહીંયા જ છે. સરસ સરસ. બે ચાર જોવાની છે, એમને પૂછશે. ભાઈબંધ, ફિલ્મ જોઈને આવ્યા? બહુ મસ્ત મજા. કેવી લાગી ફિલ્મ? અરે એક નંબર. એક નંબર લાગી. કોના વિશે આખી વાત છે? દ્વારકાધીશ ઉપર હે આમ વાત. બહુ મસ્ત. મેન કેરેક્ટર? મેન કેરેક્ટર એવું કે ખોટું ન કરવું જોઈએ અને કર્મ ઉપર હાલવું જોઈએ. આપણે કર્મ ઉપર. ભરોસો છે તો ભગવાન છે. શું ભરોસો છે તો ભગવાન છે. ભરોસો છે તો ભગવાન છે. તો આ મિત્રનું કેવું હતું કે ભરોસો છે તો ભગવાન છે. બીજા અનેક આપણા દર્શકો છે, એમને પણ પૂછશું. કેવી લાગી ફિલ્મ? ફિલ્મ બહુ મસ્ત લાગી છે. મેઇન શીખવાનું એમ મળ્યું કે દારૂની લતે જે માણસો પડેલા છે એના માટે ખાસ મુદ્દો હતો કે દારૂની હિસાબે માણસને ક્યાં લઈ જાય છે વ્યક્તિ, એ ખાસ જોવા જેવું અંદર હતું. આખી સ્ટોરી કેના ઉપર આધારિત રાખે છે? સ્ટોરી આખી ભગવાન ઉપર જ આધારિત છે કે ભગવાન આપને જે શીખડાવે છે એ બહુ સાચું શીખડાવે છે. અચ્છા, શરૂઆતનો અને એન્ડ આખી ફિલ્મ જોઈએ તો કયો પાર્ટ તમને સૌથી વધારે ગમ્યો? મને સૌથી પાર્ટ વધારે એ ગમ્યો જે લાલો જ્યારે અંદર પૂરાઈ ગયો છે, ગાયોને જે ખવડાવે છે, ગાય લાલો જે આપણો ભગવાન છે, એ પાર્ટ બહુ બેસ્ટ ગમ્યો આપણે. અચ્છા, ગીત બીત ને મ્યુઝિક ને બધું ઓલ ઓવર સરસ. ઓલ ઓવર સારું છે. બહુ સરસ. બીજા જે કોઈ આવે છે એને પૂછીએ. ભાઈબંધ, ફિલ્મ જોઈને આવ્યો? હા. કેવી લાગી ફિલ્મ? સારું લાગ્યું. હા, કેવી લાગી ફિલ્મ? બહુ મસ્ત છે. અચ્છા, શેની સ્ટોરી છે? બહુ સારું, કૃષ્ણ ભગવાનની છે પણ બહુ સરસ છે. સરસ છે. સરસ. શું ફિલ્મ સંદેશો શું આપે છે? ફિલ્મ સંદેશોમાં આપે ભગવાન ઉપર વિશ્વાસ રાખો. તમારું કાંઈ પણ કામ હોય તમે જાતે કરો, તમે પોતે કરો ને એની ઉપર વિશ્વાસ રાખો. કર્મ કરો. કર્મ કરો. બહુ સરસ. એક આંટી છે, એમને વાત કરીએ. આંટી, પિક્ચર જોઈને આવ્યા? કેવું લાગ્યું? બહુ મસ્ત મજા આવી. હા હા. શેના ઉપર આધારિત છે ફિલ્મ? કૃષ્ણ ભગવાન ઉપર આધારિત છે. આખી ફિલ્મની જે વાર્તા છે એ વાર્તા શું કહેવા માંગે છે? કે વ્યસન છોડવાનું બધું, કોઈ ખરાબ કાર્ય નહીં કરવાનું એના ઉપર, કે નાની સંઘને આ જે વ્યસન છે એ બધું વ્યસન મુક્ત બનો એના માટે છે આ બધું. સરસ. એટલે આમ સામાન્ય રીતે પિક્ચર જોવા જાવ છો કે આજે? ક્યારેય નહીં હો.
એ છોકરાને વહુ નહીં જાય, આપણે ના જાય. આવું હોય ને સામાજિક તો જઈએ, નકર ના તો જવાય. આ ફિલ્મમાં એવું શું છે કે જે તમને અહીંયા થિયેટર સુધી ફિલ્મ જોવા માટે ખેંચી લાવ્યું? એવું શું તમને ગમ્યું અંદર? કૃષ્ણ ભગવાનનું હતું ને આ બધું વ્યસન મુક્ત હતું એટલે એમ થયું કે લાવો, આ બધા કહે છે કે સરસ છે, જોવા જે લાયક છે, મોટી ઉંમરના બધાને એમ. તમે ચાલો જઈએ તો પરિવાર સાથે પણ જોઈ શકાય. હા, પરિવાર સાથે જોઈ શકાય એમ એટલા માટે. બીજા એક વડીલ છે, એમની સાથે વાત કરીએ. પિક્ચર જોવા આવ્યા હતા, કેવો અનુભવ રહ્યો? ખૂબ સરસ અનુભવ રહ્યો. છેલ્લા ઘણા સમયથી આ ગુજરાતી મૂવી બહુ સારા બને છે અને એક સોસાયટીને બહુ સારો મેસેજ છે. આવા પિક્ચર બનવા જોઈએ. નવી પેઢીને આમાંથી ઘણો બધો પ્રોત્સાહન મળે અને એક નવી દિશા મળે. મેં છેલ્લા ઘણા સમયથી આ ગુજરાતી મૂવી જોયા છે તો છેલ્લા ઘણા સારા મેસેજ મળે છે અને આ મૂવી ખરેખર બહુ સારું છે. અચ્છા, આ મૂવી જે છે એ શું મેસેજ શું આપે છે? એ મેસેજ આપે છે કે ભાઈ કર્મ કરો તમે, ભગવાન તમારી સાથે છે પણ તમારે પ્રયત્ન તો કરવા પડશે. પ્રયત્ન કર્યા વગર ભગવાન સાથે છે એવું કંઈ થઈ નહીં શકે. બધા છોકરાઓને, નાના છોકરાઓને પણ બતાવવું જોઈએ અને ફેમિલી સાથે એકવાર ચોક્કસ મૂવી જોવું જોઈએ. બીજા એક વડીલ છે. હા બેટા, ફિલ્મ જોઈને આવી? હા, મજા આવી. કેવી લાગી ફિલ્મ? મસ્તીની લાગી. કોના વિશે વાત છે ફિલ્મમાં બેટા? લાલો. અચ્છા, લાલો પાત્ર ગમ્યું? હા. અચ્છા, શું છે ફિલ્મની આખી વાર્તા? કહેવાનો મતલબ એવો છે કે તમારે મહેનત કરવી પડશે, કર્મ એ કરી આપશે. તમારે મહેનત કરવી પડશે. એમ કોઈ પણ વસ્તુમાં તમારે જાતે જ મહેનત કરવી પડશે તો જ તમને આગળ ફળ મળશે. દેવાવાળો ઉપરવાળો છે, આપણે પોતાને જ મહેનત કરવાની છે એમ. અને ઘણું બહુ શીખવા લાયક વસ્તુ છે. એવું નથી ખરાબ. ફેમિલી સાથે, નાના બચ્ચાઓ સાથે જોવા આવવા માટે ખાસ નમ્ર અપીલ છે કે જોવા આવો તમે ખાસ. અચ્છા, ફેમિલી સાથે જોવું જોઈએ. તો બીજા એક વડીલ છે. કાકા, ફિલ્મ જોઈને આવ્યા, કેવી લાગી? ફિલ્મ બહુ સારું છે. બહુ સારું છે. શું સંદેશો આપે છે? સંદેશો આપે, કર્મથી મહાન કોઈ છે નહીં. મહાન કોઈ નથી. ના, કર્મ જ કરવાના. ગીત બાકી તો બધું આયલું, બધું કમ્પ્લીટ છે. બધું કમ્પ્લીટ. બસ છોકરાઓને ખબર પડે કે કર્મ છે, કર્મથી આગળ કાંઈ નથી. અચ્છા, સરસ. બીજો એક યંગસ્ટર છે, ભાઈબંધ ફિલ્મ જોઈને આવ્યો? જોઈને આવ્યો હજી જસ્ટ. કેવી લાગી ફિલ્મ? બહુ સારી. બહુ સારી. એમ કઈ વાત એવી ફિલ્મની છે જે આપણને એક સંદેશો આપે છે અને જોવાની મજા આવે? આખી ફિલ્મ જોઈ કયું પાત્ર વધારે ગયું? ભગવાન છે એ ટૂંકમાં લાલાને જે સમજાવે છે એ બરોબર છે એમ. બરોબર છે. સરસ. બીજા એક બેન છે, એમની સાથે. હા, બોલો. હાલો. આ પિક્ચર હું અને મારા ધર્મપત્ની જોવા આવ્યા છીએ. હમણાં ઘણા સમયથી અમે ગુજરાતી પિક્ચર નહોતો જોયો, પણ અત્યારે સમાજમાં એવું એમ થયું કે લાલો પિક્ચર જોવાલાયક છે. અને આ પિક્ચરમાંથી એક ખાસ યુવાનોને એવો સંદેશ મળે છે કે આપણે ખરાબની સંગત ક્યારેય કરવી ન જોઈએ, વ્યસનથી દૂર રહેવું જોઈએ. અને વ્યસનમાં જાય તો આપણી શું પરિસ્થિતિ થાય છે, પછી આપણે ભગવાનને સમરીને ભગવાન આપણી સપોર્ટ કરે છે, નો ડાઉટ. ભગવાન તમારી સાથે જ છે એવું પણ આમાં પુરવાર થાય છે. છતાંય એક ઉત્તમ સંદેશ એ મળે છે કે હાલમાં યુવાનોને એક મતલબ જે વ્યસનથી દૂર રહેવું જોઈએ અને સંગત હંમેશા સારા વ્યક્તિની કરવી જોઈએ. પહેલાં ગુજરાતી ફિલ્મ બહુ સારી બનતી, પછી એક એવો એરા આવ્યો કે એમાં ગુજરાતી ફિલ્મોમાં એટલું કામ નહોતું. હવે ગુજરાતી ફિલ્મો કેવી? ગુજરાતી પિક્ચર અત્યારે એવો જ હોવો જોઈએ કે કોઈ પણ પરિવારને એક સારો સંદેશ મળે, યુવાનોને સારો સંદેશ મળે, પરિવારને સારો સંદેશ મળે, પરિવારમાં કઈ રીતે રહેવું જોઈએ એવો સંદેશ મળે. એ બધું જરૂરી છે. બહુ સરસ. બીજા એક બેન છે. બેન, પિક્ચર જોઈને આવ્યા, શું કહેશો? મજા આવી. મજા આવી. અને ફિલ્મની વાર્તા શેના ઉપર આધારિત છે? કોકને સારો સંદેશ મળે એમ એના આધારિત. કર્મ જે હોય એ કર્મ તો આપણે કરવો જ પડે, એનું ફળ આપણને મળે છે. હા. બીજા કાકા છે, એની સાથે વાત કરીએ. કેવી પિક્ચર લાગી? અરે બહુ મજા આવી ગઈ. અને અત્યારના સમયમાં માણસો જે કોઈ ભગવાનને ભૂલી ગયા છે ને, ખાસ કરીને એને યાદ કરાવવા માટે. અને કહેવાનો અર્થ એવો કે ભગવાન તમારી હારે જ છે પણ તમે એને ભૂલી ગયા છો. જો ખાસ કરીને તમે યાદ રાખો તો અત્યારે એના માટે બહુ સુપર પિક્ચર બનાવેલું છે, બહુ એના લાયક. માણસોને સમજાવવા માટે આવી ગુજરાતી ફિલ્મ બનવી જોઈએ. નહીં, આવી ગુજરાતી ફિલ્મો બનવી જ જોઈએ. અને માણસોને એટલી બધી સમજણ આવે કે નહીં, ભગવાન આપણી હારે છે પણ આપણે એને ભૂલી ગયા, એ આપણને નથી ભૂલ્યા. એક મોટો સંદેશ છે એના માટે. આ બહુ મસ્ત પિક્ચર છે. બીજા એક મિત્ર છે, ભાઈબંધ પિક્ચર જોઈને આવ્યા, કેવી લાગી? બહુ મસ્ત. બહુ મસ્ત લાગી. તો આખી ફિલ્મની સ્ટોરી શેના ઉપર આધારિત છે? આપણે ભક્તિ ઉપર જ. ભક્તિ ઉપર. આવી ફિલ્મો બનવી જોઈએ. બહુ બનવી જોઈએ. અચ્છા, પહેલાં એક ગુજરાતી ફિલ્મ એવી આવતી કે જે લોકોને બહુ જોવી ગમતી, પછી સમય થોડો કેવો રહ્યો. હવે અત્યારે જે ફિલ્મો બની રહી છે, કઈ રીતે જુઓ છો આખી? પહેલાં કોમેડી વાળી હતી, અત્યારે ભક્તિ વાળી છે.
ભક્તિવાળી વધારે હારી છે. અચ્છા, કઈ બાબત એવી છે કે તમને જે આ ફિલ્મમાં બહુ સારી લાગી, તમને ટચ કરી ગઈ? ભગવાન માટે પ્રેમ ને આ જે ખોટી બાબતમાં આગળ વધી એ નહીં, ખોટી બાબતમાં જોવાન વધારે આગળ વધી. બીજા કાકા છે, કાકા શું કહો છો ફિલ્મમાં? હું તો નહીં બોલી શકું. નહીં બોલી શકો. એવી એક ભાઈ છે. હા, કેવી લાગી ફિલ્મ? પિક્ચર એકદમ મસ્ત બનાવ્યું છે. એક શીખ મળે છે આનાથી કે માણસ જ્યારે કોઈ પણ મુશ્કેલીમાં ફસાઈ જાય તો પ્રયત્ન નથી કરતો, કોઈ મને બીજો છોડાવશે, વાંથી મદદ મળશે, વાંથી ક્યાંય મદદ મળતી નથી. ત્યારે ભગવાનને યાદ કરતા નથી. ભગવાનને યાદ કરે એકાદી બે વખત, પછી કે એને ક્યાં ટાઈમ છે આપણો મળવા. ભગવાન છે જ નહીં એવું કરીને ભૂલી જાય છે ભગવાન. પણ ભગવાન એમ કે તમે મને જો લાલાને દૂધ ધરાવ્યું તો ભગવાને તેને દૂધ પીવડાવ્યું, લાલાને નાનપણમાં જમાડ્યા તો ભગવાન એને જમાડવા આવ્યા. તો ભગવાનને તમે કર્મ કરો, ફળ તો એ આપી જ દેશે એની રીતે, સમય આવે ત્યારે, સમય પહેલાં નહીં. અને આપણે શું છે કે જલ્દી ખાઈ લેવું છે, પણ એવું નથી. એમ જેવા તમારા કર્મ છે એવું જ રીતે તમને ભગવાન ફળ આપવાના જ છે. ભરોસો રાખો ને ઈશ્વર ઉપર, એક સમય સારું થશે થશે થશે. બોલે દ્વારકાધીશ કી જય. બેટા શું નામ છે? ગ્રીવા. ગ્રીવા, પિક્ચર જોવા ગઈ હતી, હા. કેવી લાગી? બહુ મસ્ત છે. અચ્છા, મને શું બહુ ગમ્યું તને? એમાંથી કૃષ્ણ ભગવાન કીધું કે કૃષ્ણ ભગવાન સાચે કા છે, એ આખી સ્ટોરી હતી, મને બહુ જ ગમી. બહુ જ ગમી. બહુ મજા ગીત આવી. ને બધી સાંભળવાની મજા આવી. હા. અચ્છા, અને આખી સ્ટોરીમાં કયું કેરેક્ટર એવું હતું કે જે તને ગમ્યું બેટા? જી, કૃષ્ણ ભગવાન બન્યા હતા ને એ. કૃષ્ણ ભગવાન બન્યા હતા એ. સરસ સરસ. કેવું લાગ્યું ફિલ્મ? સર, બહુ જ સરસ મૂવી છે અને દરેક પરિવારે જોવાલાયક મૂવી છે. આજના જનરેશનને ખાસ જોવા જેવું છે કે જે લોકોને ટ્રસ્ટ નથી કે ઈશ્વર છે, એના માટે ખાસ જોવા જેવું છે કે ઈશ્વર સદાને માટે આપણી સાથે જ છે. કૃષ્ણમ વંદે જગતગુરુ. અચ્છા, આખી ફિલ્મમાં તમે વાત કરી કે કૃષ્ણ સદા સહાય તે ભગવાનની વાત છે, તો કયો એવો પાર્ટ છે કે જે આપણને ખરેખર પ્રેરણા આપે છે? સર, દરેક વસ્તુમાં જેવી રીતે ગીતામાં આપેલું છે કે કર્મ કરતો જા, ફળની આશા ના રાખ. કર્મ કરો, ફળ ચોક્કસ મળવાનું છે. એ આ આખી સ્ટોરીનો સાર છે સર. બહુ સરસ, બહુ સરસ. બેન, પિક્ચર જોઈને આવ્યા? યા, કેવું લાગ્યું? બહુ મસ્ત મૂવી છે. અચ્છા, ઓલ ઓવર કઈ બાબત જે છે કે એ ફિલ્મમાં કે જે આપણને ટચ કરે છે? કૃષ્ણ ભગવાન જે કહે છે કે હું સદાય બધે છું, કણે કણમાં છું, કણે કણ અને છે પણ. જી બિલકુલ. જે લોકો વિશ્વાસ નથી કરતા કે ઈશ્વર નથી, પણ કણે કણમાં છે. કણે કણમાં છે. શોધો તો બધે મળશે. લાલાની સ્ટોરી કેવી લાગી? બહુ મસ્ત, બહુ સરસ. ફેમિલી સાથે જોવા જેવું પારિવારિક ફિલ્મ છે. તો ગુજરાતીમાં આવી ફિલ્મો બનવી જોઈએ ખરા? યા, બનવી જોઈએ. છેલ્લા થોડા ઘણા સમયથી ગુજરાતી ફિલ્મો બહુ સારી આવી રહી છે. શું લાગે છે આ જે આખું ચેન્જ આવ્યો છે અને હવે જે કંઈ આગળ વધવું જોઈએ એમાં શું લાગે છે તમને? ના, હું તો બિલીવ ગુજરાતી મૂવીમાં જ કરું છું કે એ જ જોવી જોઈએ એમ. અને આપણા કલ્ચરને ઉજાગર કરવી જોઈએ, જે આપણું રિયલ કલ્ચર છે, જે અત્યારે નાબૂદ થતું જઈ રહ્યું છે. જે આજની જનરેશનને ખબર પડવી જોઈએ કે આપણી કલ્ચર શું છે, આપણું સંસ્કૃતિ શું છે, અને એ સંસ્કૃતિને આગળ વધારવા માટે આવી મૂવી ખરેખર બનવી જોઈએ. ગીતાજીનું બધું જ્ઞાન દી માટે સરસ લાગ્યું, બહુ સરસ. કયો મેસેજ તમને સૌથી વધારે ગમ્યો ફિલ્મમાં? કર્મ કર. કર્મ કર. કર્મનો સિદ્ધાંત છે, તો એને ઘણા સમય પછી ગુજરાતી ફિલ્મ જોવા આવો છો તમે? હા, ઘણી જોઈ છે હમણાં. અને આટલા સમય પછી સારી ફિલ્મ આવી છે તો શું કહેશો? બહુ સરસ, આવી ફિલ્મ આવતી રહે સદાય. અન્ય લોકો પણ આપણી સાથે જોડાયા છે, તેમની પાસેથી કેવી લાગી ફિલ્મ? બહુ સરસ લાગ્યું. અને શું ખાસ લાગ્યું ફિલ્મમાં તમને? એટલે કયો મેસેજ કેવો તમને લાગ્યો ફિલ્મને લઈને, જે અત્યારે ખૂબ એક હાઇપ બની છે ફિલ્મને લઈને, તેને લઈને? બહુ સરસ લાગ્યું. કેવી લાગી ફિલ્મ? કેવી લાગી? બહુ સરસ. શું મેસેજ તમને સૌથી વધારે ગમ્યો ફિલ્મમાં? આવી ફિલ્મ બનાવવી જોઈએ હજી વધારે, અને ખાસ ગુજરાતીમાં? ગુજરાતીમાં. બરાબર છે. કૃષ્ણ ઉપર આવી, હવે બીજા ભગવાન ઉપર આવે, એવી રીતે. તો તમને મજા આવી? હા હા. ફિલ્મ કેવી લાગી તમને? સારી લાગી. શું તમને મજા આવી કેવી ફિલ્મમાં? દુનિયામાં ભગવાન છે ખરા. કેવા ભાવુક થયા અને બધા એવા વિઝ્યુઅલ હતા, બધી વાતો એવી છે, એવી જ ફિલ્મ લાગી? સારી છે. કઈ વસ્તુ સૌથી વધારે ગમી ફિલ્મમાં? ફિલ્મમાં લાલાને જે હેલ્પ કરવા આવ્યા એ જ વધારે ગમે છે. તમારું શું કહેવું છે? બહુ સરસ મૂવી છે, સમજવા જેવી છે. શું છે માસી, કેવી લાગી ફિલ્મ તમને? બહુ સરસ છે, કાનાનું બહુ સરસ કામ છે. કેવું, કઈ વાત તમને સૌથી વધારે ગમી? ગરીબ છે ને
અને દારૂના રવાડે ચડી જાય છે ને એને ભગવાન સુધારે છે. કઈ રીતે સુધારે છે? કર્મ એના કર્મ પૂરા થાય ને પછી કર્મના સિદ્ધાંતની વાત છે. કર્મના સિદ્ધાંતની વાત છે. બહુ મજા આવી હો, મને બહુ ગમ્યું ફિલ્મ. અન્ય લોકો પણ છે. બા કેવી લાગી ફિલ્મ? સરસ લાગી હો, બહુ સરસ. કૃષ્ણ ભગવાન બહુ સરસ છે. તમે રેગ્યુલર આવો છો ફિલ્મ જોવા? ના, હમણાં 8 વર્ષથી નથી જોયું અને પપ્પા વહી ગયા નકર રોજ જાતા. 15 દિવસ 20 દિવસ જાતા. આ પેલું જોયું. કેવી મજા આવી ફિલ્મ જોવા? મજા આવી. તમારે બહુ મજા આવી હો. શું મજા આવી? કઈ બાબત સૌથી સારી લાગી તમને ફિલ્મ? લાલો દેખાણોની બહુ મજા આવી. તમારું શું કહેવું છે? બહુ મજા આવી. ફિલ્મ કેવી લાગી? સરસ લાગી. દ્વારકાધીશના દર્શન થઈ ગયા, મજા આવી. તમારું શું કહેવું છે? ફિલ્મ કેવી લાગી? બહુ જ મજા આવી, બહુ જ સારું ફિલ્મ છે. કયો મેસેજ તમને સૌથી વધારે સારો લાગ્યો ફિલ્મને લઈને? ભગવાન વિશે છે, દ્વારકા છે, એમાં એ બહુ મજા આવી. મોટાથી લઈને નાનેરા લોકો જોવા આવ્યા છે. આપનું શું કહેવું છે? ફિલ્મ કેવી લાગી? બહુ જ મસ્ત છે, બહુ જ. એક વખત તો જોવા આવવું જ જોઈએ, એમ બહુ મજા આવી ગઈ. કયું કારણ તમને એવું લાગે છે કે આ ફિલ્મ સૌથી સારી કે લાગી? અત્યારના જમાનામાં પણ ભગવાન છે ખરા. કયો મેસેજ તમને સૌથી સારો લાગ્યો ફિલ્મમાં? એમ કે આપણે કોઈ દિવસ ખરાબ કાર્ય ના કરવા જોઈએ, આપણે ખોટી લતે ના લાગવું જોઈએ. તમારું શું કહેવું? કંઈ નહીં, કર્મ કરતા રહો, ફળ તો મળતું રહેશે તમને. બસ એક વખત તો મૂવી જોવા જેવું જ છે, એટલે બધાય એક વખત તો જોવું જ જોઈએ. તમારું શું કહેવું છે? એક વખત જોવા જેવું મૂવી છે, સરસ છે એમ. આપણે 50 વખત જોઈએ ને તો પણ મન ભરાય જ ને, એટલું મસ્ત મૂવી છે. ફેમિલી પિક્ચર છે, બધા હારે બેસીને જોઈ શકો એવું એમ. ઘણા સમય પછી એવી ફિલ્મ આવી એમ છે કે બધા આખા પરિવાર સાથે બેસીને જોઈ શકો એમ. તમારું શું કહેવું છે? ધાર્મિક પિક્ચર છે, સરસ છે. આ મૂવી ધાર્મિક મહત્વ ધરાવે છે, એટલે બધી જ રીતે મસ્ત છે. ફિલ્મ કેવી લાગી? બહુ જ સારી હતી અને દ્વારકાધીશનું મને બહુ મસ્ત રીલ સારું હતું. કયો મેસેજ તમને સૌથી વધારે ગમ્યો ફિલ્મને લઈને? મને વધારે શીખ મળી છે કે લાલાને અંદર પુરાઈ અને એને જે મળ્યું ને એ શીખ કે હવે આ બધી ચોરી લાલચ એ બુરી બલા છે. લોકોને શું રિકમેન્ડ કરશો? કેવી ફિલ્મ જોવી જોઈએ કે નહીં? હા, બસ ફિલ્મ જોવા માટે અચૂક પધારો. બહુ મસ્ત છે અને સારી છે. હા, બહુ ગુજરાતી સમયમાં ઘણા ટાઈમમાં સ્ટોરી સારી છે અને બહુ મસ્ત છે. એક નંબર, પૂરી ફેમિલી સાથે જોવાય એવી છે પિક્ચર. અચ્છા, કઈ મેસેજ કયો લાગ્યો તમને ફિલ્મને લઈને? એવો મેસેજ છે કે લાઈફમાં તમારે ગમે એવી મુસીબત હોય, પણ જો તમારી અંદર હિંમત હોય ને ભગવાન ઉપર ટ્રસ્ટ હોય તો તમે ગમે એવી મુસીબત હોય ને એમાંથી બહાર નીકળી શકો છો. ઘણા સમય પછી આવી સારી ફિલ્મ આવી છે ગુજરાતી માટે, શું કહેશો? ગુજરાતીને પૂરા ગુજરાતી લોકોને હું એ જ કહેવા માંગુ છું કે તમે મૂવી જોવા આવો. બહુ સરસ મૂવી છે એકદમ.